ભારતીય નૌકાદળ દિવસનો પાયો નાખનાર ઘટનાએ કરાચી બંદરને સતત 7 દિવસ સુધી સળગતું રાખ્યું. આ હુમલાએ માત્ર પાકિસ્તાની નૌકાદળને ઘૂંટણિયે પડવા દીધું નહીં, પરંતુ એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશના જન્મનો માર્ગ પણ મોકળો કર્યો. 13 દિવસ સુધીના આ યુદ્ધે દક્ષિણ એશિયાનો આખો નકશો બદલી નાખ્યો. 4 ડિસેમ્બર 1971ની રાત્રે ભારતીય નૌકાદળની ઘાતક મિસાઇલ બોટ INS નિપાત, INS નિઘાત અને INS વીર પાકિસ્તાન માટે રવાના થઈ. તેમનું મિશન કરાચી બંદરનો નાશ કરવાનું હતું. સૌપ્રથમ INS નિઘાતે નજીક આવી રહેલી પાકિસ્તાની વિનાશક PNS ખૈબરને શોધી કાઢ્યું અને તેને ટોર્પીડ હુમલાથી ડૂબાડ્યું. ત્યારબાદ તરત જ INS નિપાતે પાકિસ્તાનની માઇનસ્વીપર PNS મુહાફિઝને રડાર પર શોધી કાઢ્યું અને મિસાઇલ હુમલો કર્યો અને તેને પણ ડૂબાડી દીધું. આ દરમિયાન પૂર્વ પાકિસ્તાન, જે હવે બાંગ્લાદેશ છે, શસ્ત્રો અને પુરવઠો લઈને જતું હતું. બીજું પાકિસ્તાની જહાજ પહોંચ્યું, તેને પણ ભારતીય બોટો દ્વારા નિશાન બનાવીને નાશ કરવામાં આવ્યું. આ પછી ભારતીય નૌકાદળે કરાચીના કેમારી ઓઇલ ટર્મિનલને મિસાઇલોથી નિશાન બનાવ્યું, જેના કારણે તેલ ડેપોમાં ભારે આગ લાગી અને આ આગ સતત 7 દિવસ સુધી સળગતી રહી, જેના કારણે કરાચીનું વાતાવરણ ઘણા કિલોમીટર સુધી લાલ અને પીળું થઈ ગયું. આ હુમલાએ પાકિસ્તાનની નૌકાદળને સંપૂર્ણ લકવાગ્રસ્ત કરી દીધી. તેની સપ્લાય ચેન ખોરવાઈ ગઈ અને અઠવાડિયા સુધી દરિયાઈ માર્ગ બંધ કરી દીધો. આના પરિણામે પૂર્વ પાકિસ્તાનની સપ્લાય ચેન ખોરવાઈ ગઈ. આનાથી બાંગ્લાદેશની સ્વતંત્રતાનો માર્ગ મોકળો થયો. એક એવી ઘટના જેને દક્ષિણ એશિયાના ભૂ રાજકીય નકશાને બદલી નાખ્યો. આ હુમલાએ જ પાકિસ્તાનની કરોડરજ્જુ તોડી નાખી અને યુદ્ધોનો પાયો ફેરવી દીધો. પરિણામે 16 ડિસેમ્બરે પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. આ વિજય ફક્ત જમીન કે ધ્વજ વિશે ન હતો, પરંતુ ભારતની લશ્કરી શક્તિ અને વ્યૂહરચનાનો સૌથી મોટો પુરાવો હતો.